હેલો, કેમ છો મારી ભાવિ મુખ્ય સહાયિકા બહેનો? મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધ સેવિકા વેમાં. થોડા ટાઈમથી આપણી મુલાકાત થઈ જ નથી, કેમ કે કામગીરીના લેક્ચર્સ તો બહુ જ બધા લોકો મૂકે છે, એટલે થોડું પછી એમાં આપણે ડિલે થઈ ગયું. તો અત્યારે મેં જોયું કે આપણે કરંટ અફેર્સમાં હજુ ઘણી ખરી બહેનો કન્ફ્યુઝ છે કે કરંટ અફેર્સમાં આપણે શું કરવું જોઈએ, પ્લસ કેટલું કરવું જોઈએ, ક્યાંથી કરવું જોઈએ. એક્ઝામની કોઈ ડેટ આવી નથી, તો આપણે જૂનના ફર્સ્ટ વીકથી અત્યારે ચાલુ કરીએ છીએ અને પછી એક્ઝામની ડેટ આવી જશે તો આપણે પછી આગળના મહિનાનું કરંટ પણ કવરઅપ કરી લઈશું. તો હાલ આપણે જે જૂનમાં જે મેનું લાસ્ટ વીક હતું ને એમાં એનએફએચએસ 6ના ડેટા આવ્યા હતા. તો જે એનએફએચએસ 6ના ડેટા છે એ આપણી માટે બહુ જ કામના છે, કેમ કે એનએફએચએસ 5ના ડેટા જે લાસ્ટ સીડીપીઓની એક્ઝામ હતી એમાં કમસે કમ 6 થી 7 જેવા સવાલ આપણે એનએફએચએસ 5માંથી આવ્યા હતા. તો આપણે અત્યારે જે સિલેબસ આવ્યો છે એ સીડીપીઓમાં છે એ જ ટાઈપનો આપણો સિલેબસ આવેલો છે. તો એ પ્રમાણે જ આપણે આગળની તૈયારી કરવી જોઈએ. તો એ પ્રમાણે મને લાગ્યું કે આપણે એનએફએચએસ 6ના ડેટા તો આપણે યાદ કરવા જ જોઈએ. તો ચલો આપણે આગળ એ ડેટા જોઈ લઈએ છીએ. મેઇન આપણે શું યાદ રાખવાનું છે, તો આપણું કામ છે એ બાળકો માટેનું જ છે. તો 5 વર્ષથી ઓછી વયના જે બાળકો છે એ હાલના ડેટા પ્રમાણે જે 8.2% રેશિયો હતો એમાંથી ઘટીને 8% થઈ ગયો છે. 15 વર્ષથી ઓછી વયના જે વસ્તી છે એ આપણે 26.5 થી ઘટીને 25.5 થઈ ગઈ છે. આ બધા જ ડેટા તમારે માઇન્ડમાં યાદ રાખવા પડશે કે જેથી એક્ઝામમાં આમાં સહેજ પણ આગુ પાછું કરે તો આપણને રાઈટ જવાબ ખબર હોય તો આપણે મેરિટમાં 2 થી 3 માર્ક્સથી આગળ હોઈએ તો આપણે આગળ કોઈ ચિંતા રહે નહીં. આગળ આવે છે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તી. તો જે વચમાં આપણે એવું જોયું હતું કે યુવાઓમાં આપણો દેશ સૌથી આગળ છે. તો હાલમાં આપણે એવું છે કે જે 60 વર્ષથી ઉપરની વસ્તી છે એનું પ્રમાણ આપણે વધી ગયું છે, જેમ કે 11.8%થી વધીને 12.9% થઈ ગયું છે. અને આંગણવાડી મેઇન આપણું જે વર્કને લગતું છે, આંગણવાડીમાં પ્રી સ્કૂલ જતા બાળકો છે એ ભારતનો રેશિયો જોઈએ તો આપણે 40.1%થી વધીને 47% થયો છે. તો આ ડેટા છે એ તમે નોટ ડાઉન કરીને રાખજો. આગળ જે આપણે માતા અને શિશુ માટેનું જ જોવાનું હોય છે. તો આપણે એએનસી અને પીએનસી પ્લસ આઈએફએની ગોળી એ માટેનું જે પણ હોય છે એ જોઈએ છે. તો એએનસીનું જે કવરેજ છે તો એ 92.6 હતું ત્યાંથી વધીને 96.6% થઈ ગયું છે. અને પહેલા જે 3 મહિનામાં જે ચેકઅપ આવે છે 76.2% અને ઓછામાં ઓછી 4 મુલાકાતો માટે 65.2% ગણવામાં આવે છે. સંસ્થાગત પ્રસૂતિ કેટલી થઈ છે? જો સવાલ એ પ્રમાણે પૂછાઈ શકે કે હાલમાં એનએફએચએસ 6 મુજબ સંસ્થાગત પ્રસૂતિ કેટલા ટકામાંથી કેટલા ટકા વધારો થયો છે? તો આપણે એ યાદ રાખવાનું છે કે 88.6%થી વધીને 90.6% થઈ છે. નવજાત શિશુ સંભાળ તો એ પણ 79.1%થી વધીને 85.3% થઈ ગઈ છે. આગળ છે માતૃગોળી એટલે કે આઈએફએ જે આપણે આયર્ન ફોલિક એસિડની વાત કરીએ છીએ એ જ છે. એ 100+ દિવસ માટે લેવાનું પ્રમાણ છે જે 44.1%થી વધીને 54.9% થઈ ગયું છે. આપણને એવું પૂછવામાં આવે કે એનએફએચએસ 6નો ડેટા ચલો આપણે જોઈ લીધો છે, પણ આગળ કે એની નોડલ એજન્સી કઈ છે? તો નોડલ એજન્સીમાં આપણે IIPS એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ યાદ રાખવાનું છે. આ પ્રથમ સંપૂર્ણ સ્વતંત્ર રીતે સંચાલિત પહેલો સર્વે છે. આ સર્વેમાંથી બાકાત કયું રાજ્ય રહ્યું છે? મેઇન આપણે આ જોઈ લઈએ. સર્વેમાંથી બાકાત રાજ્ય કયું હતું? તો મણિપુર. એનએફએચએસ 6નું જે ડેટા લેવામાં આવે છે તે 2 તબક્કામાં આયોજન થયું હતું. મે 2023 થી ફેબ્રુઆરી 2024 અને ફેબ્રુઆરી 2024 થી લઈને ડિસેમ્બર 2024. ભારતનો કુલ પ્રજનન દર પૂછે તો જે 2.0 પર જ સ્થિર રહ્યો છે. આપણે વચમાં જોયું હતું કે 2.1% છે, તો હાલ આપણે 2.0 યાદ રાખવાનું છે. રસીકરણનું કવરેજ 87.1% સુધી પહોંચી ગયું છે. મેઇન અમુક આપણે જે ચુકાદા આવ્યા છે કામના એ ચુકાદા જોવાના છે. તો ચુકાદામાં એવું છે કે આરબીઆઈ આકસ્મિક જોખમ બફર એટલે કે નાણાકીય વર્ષ 2025-26 માટે આરબીઆઈ 1.9 લાખ કરોડ અનામત રાખ્યા છે. બરાબર. આગળ જોવાનું છે કે માતૃભાષામાં શિક્ષણ. તો આવું પૂછાઈ શકે કે હાલમાં આપણે માતૃભાષામાં શિક્ષણ માટે કઈ અદાલતે કયા કેસમાં ચુકાદો આપ્યો છે?
તો આપણે યાદ રાખવાનું છે કે જે રાજસ્થાનની અદાલત છે, સર્વોચ્ચ અદાલત, એને પદમ મહેતા વિરુદ્ધ કેસમાં ચુકાદો આપ્યો છે કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવું એ મૂળભૂત અધિકાર છે. કયા આર્ટિકલ અંતર્ગત? તો 19(1) અંતર્ગત એ મૂળભૂત અધિકાર ગણાય છે. BCCI એ RTI એક્ટ હેઠળ પબ્લિક ઓથોરિટી નથી. પ્લસ આ છે કે ઇથેનોલ મિશ્રણ, તો ભારતમાં 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને માન્યતા મળી ગઈ છે. બીજું છે 3F પડકાર. તો આ 3F પડકાર શું છે? તો પશ્ચિમ એશિયાના યુદ્ધ સંદર્ભે ભારત સામે 3F પડકાર છે. તો એ 3F માં ફ્યુલ એટલે કે ઈંધણ, પ્લસ બીજા નંબર છે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, અને ત્રીજું છે ફોરેન એક્સચેન્જ. આગળ છે હોર્મુઝની સામુદ્રધુની. તો ઈરાન ઉત્તરમાં અને ઓમાન દક્ષિણમાં એ બંનેને અલગ કરે છે, જે વૈશ્વિક ઉર્જા માટે અત્યંત મહત્વની છે. પામ તેલની આયાત તો આપણે વચમાં જોયું જ હતું કે નરેન્દ્ર મોદી સરે કીધેલું હતું કે બને એટલો તેલનો વપરાશ ઓછો કરો. તો કદાચ આ જ રીઝન હશે કે ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા, મલેશિયા, રશિયા અને યુક્રેનમાંથી પામ તેલની આયાત કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ. તો હાલમાં આપણા સેનાએ 2 અત્યાધુનિક સિસ્ટમ લોન્ચ કરી છે. તો એનું નામ આપણે યાદ રાખવાનું છે. એકનું નામ છે કૌટિલ્ય અને બીજાનું નામ છે Q-Force. આગળ છે સૂર્યાસ્ત્ર રડાર સિસ્ટમ. આ સિસ્ટમ છે પિનાકા રોકેટ લોન્ચરની ક્ષમતામાં અને સચોટતામાં મોટો વધારો કરશે. બીજું છે સ્વદેશી હાઈટેક મ્યુનિશન. તો ભારતીય સેના દ્વારા લોઇટરિંગ મ્યુનિશન વાયુ અસ્ત્ર 1નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગળ જોવાનું છે કે વરિષ્ઠ નાગરિકો માટે જે ટેકનોલોજીની પહેલ છે તો એ કઈ છે? તો આ જીવન. આ તમારે યાદ રાખવાનું છે. જીવન, તો જીવન શું છે? તો એક પ્રકારની મોબાઈલ એપ્લિકેશન છે. તો એ કોના માટે છે? તો વરિષ્ઠ નાગરિકોની સીધી સુવિધા માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ એલ્ડરલી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ નેટવર્ક. આગળ છે સતાયુ. તો સતાયુ શું છે? તો એ એક પ્રકારનું ડિજિટલ ડેશબોર્ડ છે જે રિસોર્સ ટાઈમ લોકેશન ટ્રેકિંગ પૂરું પાડે છે, અને એનું ફૂલ ફોર્મ છે સિનિયર હોલિસ્ટિક કેર આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર યોર યુટિલિટી. આગળ આપણે જોઈએ છે કે સિંહ સંરક્ષણ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે સિંહનું પ્રમાણ હવે થોડા ટાઈમમાં વધ્યું હતું, પણ અત્યારે ફરી એક નવો રોગ આવ્યો છે જેનું નામ છે બેબેસિયોસિસ. તો આ રોગ છે એ કઈ રીતે થાય છે? તો સિંહમાં આ રોગ છે એ ઈતળી દ્વારા થાય છે અને એની અસરથી શરીરમાં લાલ રક્તકણો પર સીધો હુમલો કરે છે. ગીરના સિંહોના આકસ્મિક મૃત્યુ માટે આ બંને રોગ જવાબદાર હોવાની આશંકા છે. તો બીજો રોગ કયો છે? તો એ બીજો રોગ છે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. તો એનો મુખ્ય વાહક પાલતુ કે રખડતા કૂતરાઓ ગણાય છે. આગળ આપણે મેઇન યાદ રાખવાનું છે તો એ જે હાલમાં આપણે જે ગુજરાતમાં નિમણૂક થઈ હોય એ આપણે થોડું જોઈ લેવાનું છે કે જેથી એક્ઝામમાં પૂછાય તો આપણે ત્યાં કન્ફ્યુઝ ના થવું પડે. તો ગુજરાતના નવા લોકાયુક્ત કોણ છે? તો જસ્ટિસ બિરેન વૈષ્ણવ, જે 6ઠ્ઠા નંબરના લોકાયુક્ત છે. આગળ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે. મહાનગરપાલિકાઓ. તો ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ છે, જેમાં હાલમાં 9 નવી ઉમેરવામાં આવી છે. બરાબર. મેયરનો કાર્યકાળ. તો મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. આ આપણે પંચાયતી રાજમાં જોઈ લીધેલું છે. આગળ છે વિધાનસભાની મુખ્ય સમિતિઓ અને અધ્યક્ષ. તો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ છે પંકજભાઈ દેસાઈ, અને એમાં જાહેર હિસાબ સમિતિમાં ટોટલ 22 સભ્યો હોય છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7, એમ મળીને ટોટલ 22 સભ્યો હોય છે. આગળ છે અંદાજ સમિતિ, એમાં ટોટલ 30 સભ્યો હોય છે. એના મેઇન અધ્યક્ષ છે CJ ચાવડા. આગળ છે જાહેર સાવસોની સમિતિ, એના અધ્યક્ષ છે રમણભાઈ વોરા, અને હાલની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ છે ઉદયભાઈ કાનવડ. ગ્રામીણ યોજનાઓ. આપણે ગુજરાત સરકારની ગ્રામીણ કલ્યાણ યોજનાઓ જોવા જઈએ તો ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના, એટલે કે આર્થિક સહાય પ્રતિ મીટર ₹200 થી વધારીને 300 કરવામાં આવી છે, અને જમીનની જે લઘુત્તમ મર્યાદા હતી એ 2 હેક્ટરથી ઘટાડીને 1 હેક્ટર કરવામાં આવી છે. આગળ છે અટલવાડી યોજના. તો અટલવાડી યોજના શું છે? એનો મુખ્ય ઉદ્દેશ છે ગામોમાં લગ્ન પ્રસંગો પ્લસ ધાર્મિક કાર્યક્રમો માટે સગવડ પૂરી પાડવી. એમાં એની મંજૂરી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મળેલી છે, જેમાં 500 નાગરિકની ક્ષમતા ધરાવતી આ વાડીનું નિર્માણ થયેલું છે. હાલમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા જઈએ તો આપણે કલ્પસર યોજનાનું સાંભળ્યું હશે. જો તમે કરંટ જોતા હશો તો કલ્પસર યોજના ક્યાંક ને ક્યાંક તમારા વાંચવામાં પણ આવી જશે
કલ્પસર યોજના છે શું? તો આપણે મેઇન એનો થોડો ડેટા યાદ રાખી લઈએ કે કલ્પસર યોજના છે એક 30 કિલોમીટર લાંબી યોજના છે જેમાં ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ હશે જે ભાવનગરથી ભરૂચ વચ્ચે અને ખંભાતના અખાતમાં મીઠા પાણીનું સરોવર બનાવશે. એમાં મદદ કોણ કરે છે? તો એમાં મદદ નેધરલેન્ડ કરે છે. નેધરલેન્ડની મદદથી આપણે આ યોજના સાકાર કરવાની છે. આગળ છે સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટ ક્યાં કરવામાં આવે છે? તો અમદાવાદના સરખેજથી ધોલેરા. અહીંયા ધોલેરા યાદ રાખજો, ધોલેરા નહીં આવે, ધોલેરા. ઓકે. ભારતનો પ્રથમ સેમી સ્પીડ રેલ પ્રોજેક્ટ છે જે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી બનશે. આગળ આપણે જે યાદ રાખવાનું છે તો એ એરોસ્પેસ અંતરિક્ષ રમતગમત વિશે થોડું જોઈ લઈએ કે કદાચ પૂછાઈ જાય તો આપણે આગળ તકલીફ ના પડે. તો C295 ઉત્પાદન તો એ શું છે? તો ભારતનું પ્રથમ ખાનગી લશ્કરી પરિવહન વિમાન છે કે જે ગુજરાતના વડોદરા ખાતે નિર્માણ થશે. બીજું છે ચંદ્રયાન 2 ના ડેટા. તો અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ હોવાના પુરાવા શોધ્યા છે. અને ત્રીજા નંબર છે એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026. તો એ મેઇન જોવા જેવું છે કે મેઇન એનું આયોજન ક્યાં થવાનું છે? તો ગાંધીનગર ખાતે એનું આયોજન થવાનું છે. અને ભારત રાઈટ 44 વર્ષ પછી એની યજમાની કરી રહ્યો છે. આગળ એની યજમાની 1982માં થઈ ગયેલી છે અને 10 મેડલ જીતીને 11મું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતનું ભવિષ્ય જોવા જઈએ તો ગુજરાત સસ્ટેનેબલ સમિટ 2026નું થીમ છે વેર પ્રોફિટ મીટ્સ પર્પઝ, મતલબ જ્યાં નફાની સાથે ઉદ્દેશ જોડાય છે. વિઝન 2047 થી 2070 ગુજરાત માટે નેટ ઝીરો સર્વ સમાવેશક ટકાઉ વિકાસનો રોડમેપ તૈયાર કર્યો. સિન્થેસિસમાં જોઈએ તો ઢોલેરા રેલ છે, કલ્પસર, C295 જેવા ઔદ્યોગિક પ્રોજેક્ટ માત્ર આર્થિક વિકાસ પૂરતા સીમિત નથી પરંતુ 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની આપણી ગુજરાતની જે લાંબા ગાળાની વ્યૂહરચના છે એનો ભાગ છે. તો હાલ આપણે આજે જોયું એ આપણે જૂનનું જે ફર્સ્ટ વીક છે એના ડેટા જોયા છે. આગળ તમારે જો કરંટ અફેર આ રીતે ભણવું હોય તો તમે મને કહી શકો છો, તો આપણે એ પ્રમાણે કરંટ અફેર ઉપર લેક્ચર ચાલુ રાખીશું. અને જો તમારે આગળ કામગીરીના કે કોઈ લેક્ચર જોઈતા હોય તો તમે મને એ પણ કોમેન્ટ કરી શકો છો. તો આ જે પણ ડેટા છે એ બધા તમે એકવાર જોઈ લેજો ધ્યાનથી, અને જે તમને નોટ ડાઉન કરવા જેવું લાગે નોટ ડાઉન કરી લેજો. મારાથી બને એટલું મેં ઓછું અને કામમાં આવે એ પ્રમાણેનો ડેટા લીધો છે, એટલે તમે જોઈ લેજો. ઓકે, મળીએ બીજા લેક્ચરમાં. થેન્ક યુ.